નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. બોરસદ એપીએમસીની ચૂંટણીમાં પોતાનો દબદબો જાળવી રાખનાર કોંગ્રેસના ગઢ આખરે થરો ધરાશાયી. ભાજપ પ્રેરિત 10 ઉમેદવારો ચૂંટણીમાં વિજેતા થતા કોંગ્રેસના ગઢ સમાન એપીએમસીમાં હવે સંપૂર્ણ રીતે ભાજપનો ભગવો લહેરાયો. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. બોરસદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ એપીએમસીમાં પોતાનો દબદબો જાળવી રાખનાર કોંગ્રેસનો ગઢ આખરે થોડી ધરાશાયી થઈ અને ભાજપ પ્રેરિત 10 ઉમેદવારો ચૂંટણીમાં વિજય થતા કોંગ્રેસના ગઢ સભા એપીએમસીમાં હવે સંપૂર્ણ રીતે ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. જોકે સવારથી શરૂ થયેલા બેલેટ પેપર મતગણતરી દરમિયાન દિવસભર ઉમેદવારો સહિત કાર્યકર્તાઓમાં ભારે કશમકશ જોવા સર્જાયો હતો. અનેક અટકળો અને મતગણતરીની ઉપર નીચે સાથે સાંજ સુધીમાં ભારે રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો. આખરે ભાજપ પ્રેરિત ખેડૂત વિભાગના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ઉમેદવારો સહિત ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિનેશભાઈ પટેલ, દંડક ધારાસભ્ય રમણભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો ભારત માતા કી જય અને જય રામ જય શ્રી રામના જયઘોષ સાથે નાચી ઉઠ્યા હતા અને ભારે આતિશબાજી સાથે બોરસદમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. मतदाताओं बहनों તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ, સમાજના જો શ્રેષ્ઠીઓ, સમાજના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. અને વિશેષ કરીને અમારી જે આખી ટીમ છે એ આણંદ જિલ્લા સાંસદને લઈ અને સંગઠનની ટીમે પણ સંપૂર્ણ સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અને વિશેષ આભાર તો અમારા જે વિવિધ મંડળીના જે ખેડૂત મતદારો હતા એમણે આ વખતે આ ખેડૂત વિકાસ પેનલનો વિશ્વાસ મૂક્યો છે અને અમે આજે ખાતરી આપીએ છીએ કે જે અમારો વિશ્વાસ એ હંમેશા જીવંત રાખીશું અને અહીંના ચૂંટાયેલા સૌ આ 10 તેઓ ખરેખર સાચા અર્થમાં ખેડૂતના વિકાસના કામો કરશે અને આવનારા સમયની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબનું જે વિઝન છે સરકારથી સમૃદ્ધિ એ દિશામાં કાર્ય એ આ પેનલ કરશે. એટલે વિશેષ કરીને ફરી એકવાર સમગ્ર બોરસદ તાલુકાના સૌ ખેડૂત મિત્રોનો આભાર. બોરસદ એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટી પેનલનો ભવ્ય વિજય થયો છે. 10 ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસનું જે શાસન હતું એપીએમસીમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર એમનો પણ પરાજય થયો છે. ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂતલક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે. આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ બોરસદ વિધાનસભામાં આદરણીય રમણભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખભે ખભે મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમસી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલ જીતી છે. સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓનું અને સંગઠન અને બોરસદ તાલુકાનું જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટીના બોરસદ તાલુકાના સૌ કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું. બોરસદ એપીએમસી ખૂબ ને ખૂબ આગળ વધે, ખેડૂતોને લક્ષી કામો કરે એવી અભ્યર્થના પ્રાર્થના.